જય સ્વામિનારાયણ. નીટ JEE કે ગુજસેટ એમાં પૂછાતો એક અગત્યનો પ્રશ્ન છે સંકરણ અને એના અનુરૂપ અણુનો આકાર, અને એના ઉપરથી ઘણા બધા જુદી જુદી રીતે MCQ બનાવી શકાય. તો આજે આપણે પહેલાં જોઈએ કે સંકરણ અને અણુનો આકાર, અને પછી અણુનું નામ, અણુ કે આયનનું અણુસૂત્ર કે આયનનું સૂત્ર લખેલું એના પરથી સંકરણ અને અણુનો આકાર કેવી રીતે નક્કી કરી શકાય. તો સૌથી પહેલું સાદું સંકરણ છે SP પ્રકારનું સંકરણ. હવે SP પ્રકારનું સંકરણ એટલે એક S અને P કક્ષકનું સંકરણ થાય અને નવી બે કક્ષકો ઉત્પન્ન થાય. એટલે ટોટલ બે કક્ષકો, એનો મતલબ કે મધ્યસ્થ પરમાણુની આસપાસ બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને બે ઇલેક્ટ્રોન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ મોટા ભાગે હોય, અને એટલે અણુનો પ્રકાર AB2 થાય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એ બે જ ઇલેક્ટ્રોન યુગ્મ છે, મહત્તમ અપાકર્ષણ થાય એટલે 180 અંશના ખૂણે થાય. એટલે અણુ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી રેખીય થાય અને અણુનો આકાર પણ રેખીય હોય. જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અને અણુનો આકાર સમાન હોય છે. બીજું સંકરણ આપણે જોઈએ SP2 પ્રકારનું સંકરણ. એક S અને બે P કક્ષકોનું સંકરણ થાય એટલે ટોટલ 3 કક્ષકો ઉત્પન્ન થાય. એટલે મધ્યસ્થ પરમાણુની આસપાસ ટોટલ 3 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈ શકે. જો 3 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય તો AB3 પ્રકારનો અણુ મળે, અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અને અણુનો આકાર બંને સરખું હોય, બંને સમતલીય ત્રિકોણ જોવા મળે. એટલે AB3 પ્રકારનો અણુ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પણ આ પ્રકારની હોય, અણુનો આકાર પણ એ જ પ્રકારનો હોય. પણ અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી જો બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો AB2L પ્રકારનો અણુ મળે. તો મધ્યસ્થ પરમાણુની આસપાસ જે 3 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાના છે એ પૈકી બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાના અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાનો. અને માટે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમતલીય ત્રિકોણ પ્રકારની થશે. પણ અણુનો આકારમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને ધ્યાનમાં લેવાતો નથી. માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ અણુનો આકાર નક્કી કરે. અને માટે AB2L પ્રકારનો અણુ હોય તે એ અણુનો આકાર કોણીય અથવા વળેલો અથવા V શેપ આકાર ગણવામાં આવે છે. હવે આપણે ત્રીજા પ્રકારનું સંકરણ જોઈએ, SP3 સંકરણ. SP3 સંકરણ થતું હોય તો એક S કક્ષક, 3 P કક્ષક, એમ કુલ 4 કક્ષકોનું સંકરણ થાય એટલે નવી 4 કક્ષકો ઉત્પન્ન થાય. એનો અર્થ થયો કે મધ્યસ્થ પરમાણુની આસપાસ આપણે 4 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરવાની છે. જો 4 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય તો AB4 પ્રકારનો અણુ મળે, અને 4 ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાય તો સમચતુષ્ફલકી આકારે ગોઠવાય. તો અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે એ જ અણુનો આકાર હોય એટલે અણુનો આકાર પણ સમચતુષ્ફલકીય હોય અને આ જ પ્રકારે હોય. પણ જો 4 ઇલેક્ટ્રોન યુગ્મો પૈકી 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો સમચતુષ્ફલકી રીતે જે ગોઠવણી થાય એ પૈકી 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવવાના અને એક અબંધકારક અણુનો પ્રકાર થાય AB3L. હા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકી થાય, પણ અણુના આકારમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં નથી લેવાનું. તો બાકીના 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લઈએ તો AB3L પ્રકારના અણુનો આકાર થાય ત્રિકોણીય પિરામિડ. હવે અહીંયા જે 4 કુલ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પૈકી 2 બંધકારક હોય અને 2 અબંધકારક હોય. તો 4 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો સમચતુષ્ફલકી રીતે થાય. એ પૈકી 2
બંધકારક હોય અને 2 અબંધકારક હોય. અને અણુના આકારમાં આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં ન લઈએ તો આ પ્રકારનો અણુ બને, જેને કોણીય અથવા વળેલો આકાર કહેવાય. આમ sp3 સંકરણ થતું હોય તો તમે જોઈ શકો 3 પ્રકારના અણુ મળે: Ab4, Ab3l અને Ab2l2. Ab4 પ્રકારનો અણુ હોય એટલે કે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો સમચતુષ્ફલકી આકાર. Ab3l પ્રકાર હોય તો ત્રિકોણીય પિરામિડ આકાર, અને Ab3l2 પ્રકાર હોય તો કોણીય અથવા વળેલો આકાર હોય છે. આપણે ચોથા પ્રકારનું સંકરણ જોઈએ. ચોથા પ્રકારનું સંકરણ માનો કે sp3d પ્રકારનું થાય છે. અહીંયા એક S કક્ષક, 3 P કક્ષક અને એક D કક્ષક, એમ કુલ 5 કક્ષકોનું સંકરણ થાય. એટલે 5 નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તો મધ્યસ્થ પરમાણુની આસપાસ કુલ 5 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવી શકાય. જો 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવવામાં આવે તો એની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ થાય. એટલે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એક જ સમતલમાં ગોઠવાય, જ્યારે બાકીના 2 ઇલેક્ટ્રોન યુગ્મ સમતલને લંબ રૂપે ગોઠવાય. અને આ રીતે આપણને ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર જોવા મળે. અને ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી હોય એ જ અણુનો આકાર હોય, કારણ કે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. હવે 5 ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી 4 બંધકારક હોય અને 1 અબંધકારક હોય તો આપણને Ab4l પ્રકારનો અણુ મળે. હવે જ્યારે પણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ત્રિકોણીય દ્વિપિરામિડમાં હાજર હશે ત્યારે એ આ ત્રિકોણીય સમતલમાં ગોઠવાય, જેથી 120 ખૂણે ગોઠવાય અને મહત્તમ દૂર રહી શકે. અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આ એક ખૂણા ઉપર આપણે દર્શાવીશું. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ જ હોય, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં ન લઈએ તો અણુનો આકાર એને ચીંચુડો કહેવાય, અથવા તો ઇંગ્લિશમાં એને સીસો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ 5 ઇલેક્ટ્રોન યુગ્મો પૈકી 3 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય અને 2 અબંધકારક હોય. તો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવણી છે એને પહેલાં ધ્યાનમાં લેવાની. એને ત્રિકોણીય સમતલમાં કોઈ એક બાજુ દર્શાવી દેવાના, અને બાકીના 3 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને ધ્યાનમાં ન લઈએ આપણે અને બાકીના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લઈએ તો અણુનો આકાર ટી આકાર થાય. તો અણુ ટી આકારનો થાય. અને અહીંયા 5 ઇલેક્ટ્રોન યુગ્મો પૈકી 2 બંધકારક હોય અને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ આ સમતલીય ત્રિકોણ આકારમાં ગોઠવાય અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમતલને લંબ રૂપે ગોઠવાય. અને તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં ન લઈએ તો અણુનો આકાર રેખીય થશે. તો અણુનો આકાર રેખીય થાય. બીજું, જ્યારે બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે સામાન્ય રીતે ધ્રુવીયતા શૂન્ય હોય. એટલે કે અહીંયા બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો આવા અણુ કે Ab5 પ્રકારનો અણુ હોય એના માટે ધ્રુવીયતા શૂન્ય હોય, એટલે કે ચુંબકીય ચાકમાત્ર μ = 0. બીજું એ રીતે આ રેખીય અણુ માટે પણ એવું જોવા મળશે. બાકી આ બંને અણુઓ ધ્રુવીય હોય એની ચોક્કસ અમુક ચુંબકીય ચાકમાત્રા પણ જોવા મળે. હવે આપણે sp3d2 પ્રકારનું સંકરણ જોઈએ. એમાં 3 P કક્ષક, 1 S કક્ષક અને 2 D કક્ષક, કુલ 6 કક્ષકો છે. એનો મતલબ કે મધ્યસ્થ પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાના. આ 6 ઇલેક્ટ્રોન યુગ્મો બંધકારક હોય તો એ પૈકી 4 ઇલેક્ટ્રોન યુગ્મ એક જ સમતલમાં ચોરસ રૂપે ગોઠવાય અને સમતલને લંબ રૂપે એક ઇલેક્ટ્રોન ગોઠવાય. અને એટલે અણુનો આકાર
અષ્ટફલકી થાય. અણુ અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીમાં બંને સમાન જોવા મળે. હવે અહીંયા 6 ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ચોરસના 4 ખૂણા પર ગોઠવાય, એક સમતલની ઉપર અને સમતલની નીચે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાય. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં ન લઈએ તો અણુનો આકાર છે એ ચોરસ પિરામિડલ પ્રકારનો થાય. અને આ 6 ઇલેક્ટ્રોન યુગ્મો પૈકી 4 બંધકારક અને 2 અબંધકારક હોય, તો 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ સમતલમાં ચોરસ આકારમાં ગોઠવાય, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમતલને લંબરૂપે ગોઠવાય એમ ધારી લઈએ. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં ન લઈએ તો અણુનો આકાર સમતલીય સમચોરસ થાય. આમ જો sp3d2 પ્રકારનું સંકરણ હોય તો અણુના 3 પ્રકાર મળે. ab6 અણુ હોય તો અષ્ટફલકી આકાર હોય, ab5l અણુ હોય તો ચોરસ પિરામિડલ આકાર હોય, ab4l2 અણુ હોય તો સમતલીય સમચોરસ આકાર હોય છે. કેટલાક અણુમાં sp3d3 પ્રકારનું સંકરણ પણ જોવા મળે છે. આ પ્રકારનું જો સંકરણ થતું હોય તો ટોટલ 7 કક્ષકો હોય. જો 7 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો અણુનો આકાર સરખો હોય છે અને એમાં આપણને પંચકોણ આકાર જોવા મળે. એક જ સમતલમાં સમપંચકોણ એટલે કે પંચકોણની 5 બાજુ સરખી હોય, એના 5 ખૂણા ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયેલા હોય અને એક સમતલને લંબ રૂપે ઉપર નીચે ગોઠવાયેલા હોય, અને આમ આપણને પંચકોણીય દ્વિપિરામિડ આકાર જોવા મળે. આ અણુનું એક વિશિષ્ટ ઉદાહરણ તમારે યાદ રાખવાનું, IF7 આયોડિન હેપ્ટાફ્લોરાઇડ. પણ એ 7 બંધકારકને બદલે 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો અણુનો આકાર વિકૃત અષ્ટફલકીય જોવા મળે છે. એટલે કે અષ્ટફલકી હોય પણ બાજુઓની લંબાઈ જુદી જુદી હોય, એ પ્રકારે વિકૃત અષ્ટફલકીય આકાર જોવા મળે. કારણ કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે અષ્ટફલકી રચનામાં વિકૃતિ ઉત્પન્ન થાય. એટલે એમ કહેવાય કે ભાઈ વિકૃત અષ્ટફલકીય આકાર જોવા મળે છે. આમ આપણે ટૂંકમાં ઝડપથી જોઈ લઈએ તો ખ્યાલ આવે કે ભાઈ કયા કયા પ્રકારના સંકરણ જોયા આપણે. પહેલું sp સંકરણ, તો એમાં ab2 પ્રકારનું અણુ હોય જે રેખીય આકાર ધરાવે. બીજું sp2 સંકરણ હોય, એમાં 2 પ્રકારના અણુ હોય, ab3 પ્રકાર જેનો આકાર સમતલીય ત્રિકોણ હોય, અને બીજો ab2l પ્રકાર જે કોણીય અથવા વળેલો આકાર ધરાવે છે. ત્રીજું સંકરણ sp3 સંકરણ, એમાં 3 પ્રકારના અણુ મળે, ab4, ab3l અને ab2l2. ab4 એટલે સમચતુષ્ફલકીય આકાર જોવા મળે, ab3l એટલે ત્રિકોણીય પિરામિડ આકાર જોવા મળે, અને ab2l2 અણુનો આકાર કોણીય અથવા વળેલો હોય છે. ચોથું સંકરણ આપણે જોયું હતું sp3d સંકરણ.
એમાં 4 પ્રકારના અણુઓ પ્રાપ્ત થાય: AB5, AB4L, AB3L2 અને AB2L3. તો AB5 અણુ હોય તો અણુનો આકાર હોય ત્રિકોણીય દ્વિપિરામિડ. AB4L અણુ હોય તો ચીંચુડો આકાર હોય. AB3L2 અણુ માટે ટી આકાર હોય અને AB2L3 અણુનો આકાર રેખીય હોય છે. પાંચમું સંકરણ આપણે જોયું તો sp3d2 પ્રકારનું સંકરણ. એમાં 3 પ્રકારના અણુ જોવા મળે: AB6, AB5L અને AB4L2 પ્રકાર. AB6 હોય તો અષ્ટફલકીય આકાર જોવા મળે. AB5L પ્રકાર હોય તો ચોરસ પિરામિડલ અને AB4L2 હોય તો સમતલીય સમચોરસ પ્રકારનો આકાર જોવા મળે. અને છઠ્ઠું સંકરણ આપણે જોયું હતું sp3d3 પ્રકારનું સંકરણ. AB7 હોય તો પંચકોણીય દ્વિપિરામિડ અને જો AB6L પ્રકાર હોય તો વિકૃત અષ્ટફલકીય આકાર જોવા મળે. વિકૃત અષ્ટફલકીય આકાર જોવા મળે. આમ આટલી બાબતો છે ને એ યાદ રાખી લેવાની. પહેલાં સમજૂતી આપી કેવી રીતે અણુનો આકાર બને, પણ આટલું યાદ રાખી લેવાનું જેથી તમને કોઈ પણ અણુ આપેલો હોય તો એની ઉપરથી પ્રથમ સંકરણ, પછી અણુનો પ્રકાર, અણુનો આકાર અને એના ઉપરથી એના બંધકોણ વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે કે ઘણી વખત ધ્રુવીયતા વિશે પણ માહિતી પ્રાપ્ત થાય. પણ આટલી બાબત યાદ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. જય સ્વામિનારાયણ.